નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના યુવાનનું કારમાં અપહરણ કરી તેના પર ખૂની હુમલો કરનાર ગોંડલના ધારાસભ્યના પુત્રની અટકાયત બાદ આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે। જૂનાગઢના યુવાનનું કારમાં અપહરણ કરી તેના પર ખૂની હુમલો કેસમાં મોડી રાત્રે એલસીબીએ ગોંડલના ધારાસભ્ય પુત્રને હસ્તગત કરી જૂનાગઢ એલસીબી કચેરી ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ મામલે 3 શખ્સોને પકડવામાં આવ્યા હતા, પરંતુ ગણેશ જાડેજા ન પકડાતા તેઓ તારીખ 6 આંદોલનની ચીમકી આપી હતી, જેને પોલીસે તેને જબ્બે કરી જૂનાગઢના દાતા રોડ ઉપર રહેતા સંજય ઉર્ફે રાજુ સોલંકીને વાહન હસ્તગત ચલાવવા કહ્યું હતું, જેના મનદુખના કારણે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજાને તેમના સાગરિકોએ સંજય ઉર્ફે ચંદુને કારમાં અપહરણ કરી ગોંડલમાં અવારું સ્થળો પર લઈ માર માર્યો અને હથિયાર બતાવી ધમકી આપી હતી। આ મામલે ગણેશ જાડેજા અને અન્ય 10 શખ્સો સામે અપહરણ, હત્યાનો પ્રયાસ સહિત કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 3 શખ્સોની ધરપકડ કરી હતી। આ અંગે એલસીબી પીઆઈ જે પટેલે જણાવ્યું હતું કે ગણેશ જાડેજાને હસ્તગત કરી જૂનાગઢ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે આ મામલે ધારાસભ્યના પુત્રની અટકાયત બાદ આજે પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ગઈ તારીખ 30/5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક પકડાવવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા। ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ તેને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછો કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયો। તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે। ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી। નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે। તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા। ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે છે ધરપકડ કરવામાં આવેલ છે। અન્ય જે 7 આરોપી છે તેમાં જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે હિન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગ્પાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ, આમ કુલ આ સિવાયના અન્ય 7 આરોપીઓની છે ધરપકડ કરવામાં આવી છે। સાહેબ, આખું આ ઓપરેશન જે રીતના ગણેશની વાત સ્પષ્ટતા જે આવા એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજની જે બંને ટીમો હતી, પરંતુ આપ પણ જાણો છો કે આરોપીની સંખ્યા 8 છે અને પોલીસની 2 ગાડીઓ। તો આ જે વાત કરી છે કે ફોર્ચ્યુનર ગાડી એ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે, તે ગાડી ચલાવનાર પણ પોલીસ હતી। ગાડીમાં જે ક્લીનરની સીટ પર પણ પોલીસ કર્મચારી હતા જે પ્રાઇવેટ પ્લેસમાં રેકી કરવા ગયેલા હતા। ગાડીની અંદર અન્ય આરોપીઓ હતા, પરંતુ જે આપ મીડિયાના માધ્યમથી પણ જે જાણવા મળ્યું
ગણેશને જે ડીકે ઝાલાની જે ટીમ છે તેમની સાથે સરકારી બોલેરો ગાડીમાં લાવેલા, ફોર્ચ્યુનર ગાડીમાં એમને કોઈ લાવેલું નથી. સર કેવા કેટલા ચાર્જ લગાવ્યા છે? આપણી પર એટ્રોસિટી છે, એક્સટોર્શન છે, અપહરણ છે. આરોપીઓ વિરુદ્ધ છે એ આ જે ફરિયાદીએ જે હકીકત જણાવ્યા તે મુજબ આઈપીસીની કલમ 307 એટ્રોસિટીની જે કલમ છે, ઉપરાંત રાયોટિંગ, આ સાથે સાથે છે અને જાનથી મારી નાખવાની ધમકી, આ મુજબના છે ગુનાઓ દાખલ કરવામાં આવે છે. ખાસ કરીને ઓળખ પરેડ કરવામાં આવી છે કે નહીં સાહેબ ફરિયાદીની સામે? હાલ આરોપીઓ છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા, એરેસ્ટ કરેલા છે. અન્ય 3 આરોપીઓ માટે અમે ઓલરેડી છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરેલો છે, પરંતુ જે મતગણતરીનું કામગીરીમાં રોકાયેલા હોવાથી મામલતદારશ્રી દ્વારા જે તે સમયે તારીખ આપવામાં આવેલી નથી. આજે જે 8 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે તેમના માટે પણ અમે છે આજરોજ મામલતદારશ્રીને તેની ઓળખ પરેડ થાય તે માટે રિપોર્ટ કરેલો છે. વહેલામાં વહેલી તકે અમને તારીખ મળે તો અમને છે ઓળખ પરેડ કરવામાં આવશે. ફરિયાદીનું કહેવું હજુ સુધી હથિયાર કબજે કરવામાં આવેલ નથી. મોડી રાત્રે આરોપીની ધરપકડ કરેલી છે. 8 આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થયેલી છે. આ ઉપરાંત તેમના મેડિકલ સારવાર કરવામાં આવેલા. હવે એમને રિમાન્ડ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે આર્મ્સ એક્ટના જે ગુનો દાખલ થયેલો છે તો એમને હથિયાર, અન્ય લોખંડના પાઇપ અને જે ન્યૂડ વિડીયો ઉતારેલો, આ બાબતે તપાસ શરૂ છે. એટલે કોર્ટમાં પણ જે રિપોર્ટ સબમિટ કરવામાં છે રિમાન્ડ માટે પણ અમારા આજ મુદ્દા રહેશે. આ દિશામાં હજુ પોલીસની તપાસ શરૂ છે, જેથી કરીને કુલ 7 દિવસના રિમાન્ડ માંગવાના છે. હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસનો વિષય છે. હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે. આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી માહિતગાર કરવામાં આવશે. સાહેબ કેટલા મોબાઈલ કબજે કરાયા છે? આરોપીઓ પાસેથી કુલ 2 મોબાઈલ કબજે કરેલા છે. તપાસમાં ગણેશ બ્લેક કલરની ટોયોટો અને મહિન્દ્રાની બ્લેક કલરની થાર, આ બંને ગાડીઓ કબજે કરેલી છે. સર આ વિડીયો ઉતાર હાલ આરોપીઓ તરફથી છે આ બાબતમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડિયા ટોલ નાકાથી આગળ છે માથાકૂટ થયેલી, ઝપાઝપી થયેલી. વિડીયો બાબતે હજુ ના પાડે છે. આમ છતાં રિમાન્ડ મેળવ્યા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ તપાસ કરવામાં આવશે. ફોન એફએસએલમાં તે હા, એમાં જેટલા લોકો પાસે પણ સીડીઆરને આધારે એમના મોબાઈલ હતા એ વિડીયો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવા. સર આ ભોગ બનનાર છે ને ક્યાં લઈ ગયા હતા આ લોકો અને કેટલો સમય રાખ્યો તમે? પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટિયું છે પીઠડિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે. આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી. આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલું અલગ અલગ 2 થી 3 જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે. ગણેશ દ્વારા એવું કંઈ અત્યાર સુધીમાં તપાસમાં સામે આવ્યું કે ગણેશની પૂછપરછમાં આવું કોઈ સામે આવેલું છે? અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાતે ધરપકડ કરેલી છે. 8 આરોપીઓ છે, તેમના પૂછપરછ થઈ છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો કહી છે આપ સમક્ષ રજૂ કરી છે. ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી, પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે. એફએસએલની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે, એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે, જેમાં LIB PIC BB કોરી, LCB PIC JJ પટેલ, રીડર PSIC YN સોલંકી અને આયો 4 લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે, જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સથી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે. સર એક સવાલ છે, કેવી રીતે ઉઠાવી ગયો? આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે. અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી 4-5 લોકોના નામ આપ્યા છે, પરંતુ શંકા છે કે હજુ 3 ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે. ખરેખર કેટલા લોકો આવેલા, ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે. ઓકે. જૂનાગઢ શહેરના ઉપરકોટ કિલ્લા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન, પોસ્ટર પેઇન્ટિંગ કોમ્પિટિશન અને છોડનું વિતરણ કરવામાં આવ્યું. ઉતરતા ઉનાળાની ગરમીમાં
ઘટાદાર વૃક્ષની છાયા હોય, મંદ પવન લહેરાતો વાતી હોય અને ખીલી ઉઠેલા મનના વિચારોને કોઈ કળાની કલમે કંડારતા હોય એવા દ્રશ્યો જો દેખાઈ જાય તો આંખોને ઠંડક મળે. આ તારીખ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કંઈક આવું જ જોવા મળ્યું છે. જૂનાગઢના ઉપરકોટ કિલ્લા ખાતે વિશ્વ વર્ષ જમીન પુનઃ પ્રસ્થાપન રસીકરણ તેમજ દુષ્કાળ સ્થિતિ સ્થાપકતાની થીમ ઉપર આજનો દિવસ ઉજવી રહ્યા છે. આજે ઉપરકોટ કિલ્લાનું સંચાલન કરી રહેલા સવાણી હેરિટેજ કન્વેન્શનના પ્રાલી દ્વારા ગુજરાત રાજ્યના પુરાતન અને સંગ્રહાલય વિભાગ તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી કિલ્લામાં પોસ્ટર પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 કેટેગરીમાં બાળકોને વહેંચી ત્રણેયમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનારને પ્રોત્સાહન ઇનામ અને બધા પ્રોટિસિસ્ટમની સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ખાસ જૂનાગઢના અગ્રણી કલાકાર એવા શ્રી રજનીકાંતભાઈ અગ્રવાલ હાજર રહ્યા હતા અને સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના પાલીના જનરલ મેનેજર રાજેશ તોતલાણી અને સમગ્ર સ્ટાફ દ્વારા બધા પાર્ટિસિપન્ટને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત આજના દિવસે ભૂલાઈ ગયેલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા માટીમાંથી બનાવેલા ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ ઉપર ઉપરકોટ કિલ્લા ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં માટીના વાસણો, કાપડની થેલીઓ, ગાયના ગોબરમાંથી બનાવેલા અગરબત્તી, ચપ્પલ વગેરે સામેલ હતા. ઉપરકોટ કિલ્લાના ઓપરેશન મેન્ટેશન સ્ટાફ દ્વારા અહીં આવનાર પ્રવાસીઓને છોડ આપી પર્યાવરણની શુભેચ્છાઓ પાઠવી હતી. જૂનાગઢમાં દલિત યુવાનનું અપહરણ કરી અત્યાચાર ગુજારનાર સામે એટ્રોસિટી એક્ટની જોગવાઈઓ અંદર તાત્કાલિક 60 દિવસની અંદર ચાર્જશીટ કરી ડે ટુ ડે ટ્રાયલ ચલાવવા બાબતે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢ દલિત સમાજ દ્વારા સંજય રાજુ સોલંકીનું અપહરણ કરી તેનું ઉપર અત્યાચાર ગુજારી જાતિ વિશે ગાળો બોલી હુમલો કરવામાં આવેલો હતો, જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ કામના તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, પરંતુ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. એમાં અમારી માંગણીઓ એવી છે કે આરોપીઓ હાલ ચાલુ સરકાર પક્ષ સામે સીધી રીતે જોડાયેલા છે અને પૂર્વ ધારાસભ્યના પુત્ર છે, જેથી આ કેસની તપાસ બિનજરૂરી હસ્તક્ષેપ કરે તેવી સંપૂર્ણ શક્યતા હોય છે, જેને હિસાબે કેસની તમામ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટની જોગવાઈ 60 દિવસની અંદર ચાર્જશીટ કરવામાં આવે તેમજ કેસની તપાસ 2 સરકારી કર્મચારીઓ સહાયક તરીકે નિવેદન નોંધવામાં આવે તેવું ચાર્જશીટ પહેલા આરોપીઓને કોઈ પણ કાળે જામીન ન મળે એ માટે સરકારી વકીલ સાથે વાર્તાલાપ કરવામાં આવે, સાથે જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેમજ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ મુજબ ડે ટુ ડે ટ્રાયલ ચલાવી 6 માસમાં ટ્રાયલ પૂર્ણ કરવા બાબતે સરકારી વકીલને તેમજ જિલ્લા કે તકેદારી અને મોનિટરિંગ સમિતિની અધ્યક્ષ તરીકે ખાસ સૂચનાઓ આપવામાં આવે તેવી વિનંતી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. તમામ જે સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે ભીમ યોદ્ધાઓ આવ્યા છે એ તમામ લોકોને ડીડી સોલંકીના સો સલામ છે. આ લડાઈ કોઈ રાજુભાઈની એકની નથી. આ લડાઈ 3000 વર્ષથી જે જાતિવાદી વ્યવસ્થા સામે આપણે લડી રહ્યા છીએ, આ લડાઈ જે સંવિધાનને જીવતું રાખવાની લડાઈ છે, આ લડાઈ કાયદો વ્યવસ્થા રાખવાની છે. આ કોઈ ગુંડા તત્વો, આવારા તત્વો ગમે ત્યાં ગમે રીતે ગમે લોકોનું અપહરણ કરે આ દેશ નથી. આ દેશ બુદ્ધનો દેશ છે, આ દેશ અશોક સમ્રાટનો દેશ છે, આ દેશ રવિદાસનો છે, કબીરનો છે, આ દેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંવિધાનનો દેશ છે. એટલે આયા ગુંડાગીરી કોઈ પણ નો હાલે. કદાચ દલિત હોય કોઈને બીજા ઉપર અત્યાચાર કરતો હોય તો ન હાલે. આ સંવિધાનથી દેશ હાલશે, કાયદાથી હાલશે. એટલે ત્યારે ગમે ગામની અંદર, ગમે શહેર, તાલુકા, જિલ્લામાં કોઈ આવો બનાવ બનતો હોય તો તમામ કોઈ સંગઠનનું બેનર, સમાજનો આગેવાન જોઈને મોઢું ન જોતા તમે સમાજ જોજો. સમાજ જોઈને મોટી સંખ્યામાં ત્યાં પહોંચી જાજો કે એક વ્યક્તિ ઉપર અત્યાચાર નથી થયો, આ સમાજ ઉપર અત્યાચાર છે. મારું નામ ડીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક. આજે જુનાગઢની અંદર જે દલિત સમાજનો મેળાવો લાગ્યો છે, થોડો મેળો નથી પણ એક ટેલર છે પિક્ચર 12 તારીખે ગોંડલમાં બતાવવાનું છે કે અનુસૂચિત જાતિના અને એમાં પણ અનુસૂચિત જાતિના આગેવાન ઉપર
બરોબર એના દીકરાને અપહરણ કરી અને ઢોર મારવાનું પરિણામ શું આવે છે? બરોબર એ ધારાસભ્યનો દીકરો હોય, મુખ્યમંત્રીનો હોય, કોઈ પણ સમાજનો હોય, આ દેશ સંવિધાનથી હાલે છે કે મનુસ્મૃતિથી નથી હાલતું? આ લોકો એને કાન ખોલીને બધાએ સાંભળી લેવું જોઈએ. અને આવનારા દિવસો બહુજન સરકાર આવવાની છે, આ મનુવાદીનો ખાત્મો આવવાનો છે, આ એની તૈયારી છે. એટલે આ 12 તારીખે જે સર્વ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ જે જાહેરાત કરી છે કે આવનારી 12/6/2024ના રોજ બુધવારે ગોંડલની અંદર અનુસૂચિત જાતિનું સમાજનું જે સંવિધાન શક્તિ પ્રદર્શન થવાનું છે અને જુનાગઢના કાળવા ચોકથી 5000 લોકોની બાઇક રેલી ફરતા ગામડાઓમાં થઈને મુખ્ય માર્ગો પર થઈને ગોંડલ જવાની છે અને એના સંમેલન યોજાવાનું છે. તો તમામ ગુજરાતના અનુસૂચિત જાતિના બહુજન સમાજના અને તમામ ભીમ યોદ્ધાઓને હું ડીડી સોલંકી સમસ્ત અનુસૂચિત જાતિ વતી આહ્વાન કરું છું કે મોટી સંખ્યામાં પોતાના વાહન સાથે જોડાય અને આ બીજા અસામાજિક તત્વો પર કાન ખોલીને સાંભળી લે કે આ દેશ કાયદાથી અને સંવિધાનથી હાલે છે. કોઈના ઉપર કોઈ પણ રીતે આવી રીતે હુમલો ન કરવા જોઈએ, અપહરણ ન કરવા જોઈએ, એના પરિણામ તમારે જેલમાં ભોગવવા પડશે. જય ભીમ. રૂપિયા 7,000ની કિંમતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યું. રોશનીબેન સુભાષભાઈ ધમાણી જૂનાગઢના વતનીઓ અને રોશનીબેન ગિરિરાજ સોસાયટીથી બસ સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેસેલા હતા. બસ સ્ટેશનથી ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ પડ્યું કે તેમનું 7,000ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયું હતું. જે બેગમાં ઇયરબડ, ચાર્જર, 10 કિલો વેફર તથા અન્ય જરૂરી સામાન હોઈને રોશનીબેન તે ઓટો રિક્ષા શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ ઓટો રિક્ષા મળી ન હતી. આગળ શું કરવું, ઓટો રિક્ષા કેવી રીતે શોધવી, જે બાબતે તેઓ ખૂબ જ વ્યતીત થઈ ગયેલા હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના PSI PS મશરૂમને કરતા પોલીસ સ્ટાફ દ્વારા નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં શોધી આપવામાં આવ્યું હતું. મારું નામ સુભાષ ધમાણી છે. મારા વાઈફ રોશનીબેન બપોરના 1.5 કલાકની આસપાસે આસિયાના સોસાયટીથી બસ સ્ટેન્ડ તરફ રિક્ષામાં જતા હતા. ત્યારે રિક્ષામાં શરત ચૂકથી તેઓ એનો એક બેગ અને થોડો કિંમતી સામાન ભૂલી ગયેલા હતા. ત્યારબાદ અમે નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ શાખાએ આજરોજ અમને તેમાં અમારો કિંમતી સામાન તથા બેગ આજરોજ અમને પરત આપેલ છે, જે બદલ અમે નેત્રમ શાખા તથા જુનાગઢ પોલીસનો આભાર માનીએ છીએ.